નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ કલાસવા. અમારી યુટ્યુબ ચેનલ યુગ સ્ટડી સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મનુષ્યના શ્વસન તંત્ર વિશે માહિતી મેળવવાની છે. તો ધોરણ 10 બોર્ડની એક્ઝામ માટે આઈએમપી પ્રશ્ન છે મનુષ્યમાં શ્વસન તંત્ર. તો હવે આ મનુષ્યનું શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે, એમાં કયા કયા ભાગો સંકળાયેલા છે, એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો આપણે જાણીએ છીએ તેમ વાતાવરણમાં હવા રહેલી છે અને આ હવાને આપણે શરીરમાં દાખલ કરવાની છે. તો કયા અંગ દ્વારા દાખલ કરવાની છે? તો આપણે બધા જ જાણીએ છીએ એ અંગનું નામ છે નાક. શું નામ છે? નાક. તો આ નાક દ્વારા વાતાવરણમાંથી હવા શરીરમાં દાખલ કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો નાક દ્વારા હવા લેવામાં આવે છે. નાક દ્વારા હવા લેવામાં આવે છે. નાકમાં ત્યારબાદ નાકમાં નાના મોટા રોમ જેવા વાળ હોય છે. અહીંયા જે ભાગ છે આને આપણે કહેવાનું છે નાસિકા કોટર. શું કહેવાનું છે? નાસિકા કોટર. અને આ નાકમાં નાના મોટા રોમ જેવા વાળ આવેલા હોય છે. નાકમાં શું આવેલું છે? તો ખાસ ધ્યાન આપજો, નાના મોટા રોમ જેવા વાળ આવેલા હોય છે. શું આવેલું છે? નાના મોટા રોમ જેવા વાળ આવેલા હોય છે. અને આ વાળ હવાને ગાળવાનું કામ કરે છે. શું કરે છે? હવાને ગાળવાનું કામ કરે છે. પહેલો મુદ્દો છે નાક દ્વારા હવા લેવામાં આવે છે. નાકમાં નાના મોટા રોમ જેવા વાળ આવેલા હોય છે. એ વાળ હવાને ગાળવાનું કામ કરે છે. આગળ આ નાકમાં શ્લેષ્મ આવેલું છે. શું આવેલું છે? શ્લેષ્મ. ધ્યાન આપજો, શ્લેષ્મ. અને આ શ્લેષ્મનું કામ શું છે? તો જ્યારે આપણે હવા લઈએ છીએ ત્યારે હવામાં ઘણી બધી અશુદ્ધિઓ હોય, જેમ કે ધૂળ છે, રજકણો છે, આ વગેરે હવા સાથે નાકમાં દાખલ થશે અને આ નાકમાં આવશે ત્યારે આ શ્લેષ્મનું અહીંયા સ્તર આવેલું હોય છે જે ચીકણું હોય છે અને ચીકણું હોવાના કારણે ધૂળના કણો અહીંયા ચોંટી જાય છે. આમ આ શ્લેષ્મ પણ શું કરે છે? તો હવાને શુદ્ધ બનાવે છે. કેવી બનાવે છે? તો શુદ્ધ બનાવવાનું કામ કરે છે. આટલા મુદ્દા યાદ રાખવાના છે. નાક દ્વારા હવા લેવામાં આવે છે. નાકમાં નાના મોટા રોમ જેવા વાળ આવેલા હોય છે. એ વાળ હવાને ગાળવાનું કામ કરે છે. નાકમાં શું આવેલું છે? તો શ્લેષ્મ આવેલું હોય છે અને આ શ્લેષ્મ પણ હવાને શુદ્ધ બનાવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ હવા ગળા અથવા તો ગ્રીવા દ્વારા ફેફસા સુધી પહોંચાડવામાં આવે છે અને આપણને આ જે ભાગ દેખાય છે આ ભાગનું નામ છે શ્વાસ નળી. શું છે? શ્વાસ નળી. અને આ શ્વાસ નળી સંકોચાઈ ન જાય, હવા સતત ચાલુ રહે, અહીંયા હવાનું પરિવહન સતત ચાલુ રહે તેના માટે શ્વાસ નળી ઉપર કાસ્થીની વલયમય રચના હોય છે. આજે આપણને રિંગ જેવો ભાગ દેખાય છે એ શું છે? તો કાસ્થીની વલયમય રચના. કઈ રચના છે? કાસ્થીની વલયમય રચના આવેલી હોય છે. ત્યારબાદ આ શ્વાસ નળી બંને ફેફસાઓમાં વિભાજન થાય છે અને વિભાજન થાય છે ત્યારે એને આપણે કહેવાનું છે શ્વાસ વાહિની. શું કહેવાનું છે? શ્વાસ વાહિની. અને આ શ્વાસ વાહિની નાની નાની અસંખ્ય શ્વાસ નલિકા. શું યાદ રાખવાનું છે? શ્વાસ નલિકામાં વિભાજન થાય છે અને આ વિભાજનના અંતે ફુગ્ગા જેવી રચના પ્રાપ્ત થાય છે. કઈ રચના પ્રાપ્ત થાય છે? ફુગ્ગા જેવી. અને આ જે ફુગ્ગા જેવી રચના પ્રાપ્ત થાય છે એને આપણે કહેવાનું છે વાયુ કોષ્ઠ. શું કહેવાનું છે? વાયુ કોષ્ઠ. અને આ વાયુ કોષ્ઠ એ વાત વિનિમય માટે, હવાના આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. શું કરે છે? તો વાત વિનિમય માટે સપાટી પૂરી પાડે છે. આ વાયુ કોષ્ઠ ઉપર રુધિર કેશિકાઓ આવેલી હોય છે. કોણ આવેલું છે? રુધિર કેશિકાઓ. અને આ રુધિર કેશિકાઓ શરીરમાંથી CO2 વાળું રુધિર લઈને આવશે. કયું રુધિર લઈને આવશે? CO2 વાળું રુધિર. અને આ વાયુ કોષ્ઠનું કામ શું છે? તો O2 નું એટલે કે ઓક્સિજન. કોણ? ઓક્સિજન. ઓક્સિજન આપણે કહીએ છીએ પ્રાણવાયુ. શું કહીએ છીએ?
પ્રાણવાયુ. તો આ ઓક્સિજનને ગ્રહણ કરવાનું કામ કરે છે, સાથે સાથે CO2 ને મુક્ત કરવાનું કામ કરે છે. તો વાયુકોષ શું કામ કરે છે? ઓક્સિજનને ગ્રહણ કરે છે અને CO2 ને મુક્ત કરે છે. આમ આ O2 ગ્રહણ કરેલું રુધિર શરીરના અંગોમાં જશે, શરીરના કોષમાં જશે અને આ કોષમાં શ્વસનની પ્રક્રિયા કરી, કોષમાં શ્વસનની પ્રક્રિયા કરી CO2 મુક્ત થશે. CO2 વાળું રુધિર ફરીથી પાછું ક્યાં આવશે? ફેફસામાં, અને ફેફસામાં O2 ગ્રહણ કરીને ફરીથી ક્યાં જાય છે? તો શરીરમાં જાય છે. આટલું આપણે આ શ્વસન તંત્રમાં યાદ રાખવાનું છે. એકવાર ફરીથી આપણે આનું રિવિઝન કરી લઈએ તો મનુષ્યમાં શ્વસન તંત્ર, નાક દ્વારા વાતાવરણમાંથી હવા શરીરમાં દાખલ કરવામાં આવે છે. નાકમાં નાના મોટા રોમ જેવા વાળ આવેલા હોય છે. એ વાળ હવાને ગાળવાનું કામ કરે છે. નાકમાં કોણ આવેલું છે? નાકમાં શ્લેષ્મા આવેલું છે, જે હવાને શુદ્ધ બનાવે છે. ત્યારબાદ ગળા અથવા તો ગ્રીવા દ્વારા હવા ફેફસામાં દાખલ કરવામાં આવે છે. અહીંયા જે આપણને વચ્ચેનો ભાગ દેખાય છે, શ્વાસ નળી છે. શ્વાસ નળીની આજુબાજુ શ્વાસ નળી સંકોચાય ન જાય, હવાનું પરિવહન સતત ચાલુ રહે, એના માટે કાસ્તીની વલયમય રચના હોય છે. ત્યારબાદ આ શ્વાસ નળીનું બંને ફેફસામાં વિભાજન થાય છે, જેને આપણે શ્વાસ વાહિની કહેવાનું છે. આ શ્વાસ વાહિની નાની નાની અસંખ્ય શ્વાસ નલિકાઓમાં વિભાજન થાય છે, અને વિભાજનના અંતે આપણને ફુગ્ગા જેવી રચના પ્રાપ્ત થાય છે, જેને વાયુકોષ કહેવાનું છે. આ વાયુકોષનું કામ શું છે? તો ઓક્સિજનને ગ્રહણ કરે છે અને CO2 ને મુક્ત કરે છે. આટલું યાદ રહી જાય. ત્યારબાદ આપણે યાદ રાખવાનું છે શ્વાસોશ્વાસની ક્રિયા. કઈ ક્રિયા? શ્વાસોશ્વાસની ક્રિયા. તો આ શ્વાસોશ્વાસની ક્રિયા કોને કહેવાનું છે? તો આપણે શ્વાસ લઈએ છે અને શ્વાસને બહાર કાઢીએ છીએ, એને આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કહેવાનું છે. તો આ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આ પાસળીઓ ઉપસી આવે છે. તો પહેલો મુદ્દો શું યાદ રાખવાનો છે? તો શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન પાસળીઓ ઉપસી આવે છે. ઉરોદર પટલ ચપટો બને છે, જેથી વક્ષ ગુહા મોટી બને છે, અને વક્ષ ગુહા મોટી બનશે તો હવા ફેફસામાં દાખલ થાય છે, અને દાખલ થશે ત્યાં વાયુકોષ દ્વારા O2 ને ગ્રહણ કરવામાં આવે છે, CO2 ને મુક્ત કરવામાં આવે છે. આટલા મુદ્દાઓ આપણે મનુષ્યના શ્વસન તંત્રમાં યાદ રાખવાના છે.